તો ભાજપ સંગઠનને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે। ખેડા અમદાવાદ શહેરમાં કોકડું ગૂંચવાયેલું છે। ગાંધીનગર સહિત 10 શહેર અને જિલ્લાનું કોકડું ગૂંચવાયેલું છે। અન્ય મહાનગરમાં પ્રમુખોના નામની જાહેરાત થશે। 10 વાગ્યાથી જિલ્લાઓમાં પ્રમુખોના નામની પ્રક્રિયા, ત્યારે શહેર જિલ્લા ઇન્ચાર્જની સ્થાનિક સંગઠન સાથે બેઠક બાદ નામની જાહેરાત થશે। સાંજ સુધીમાં નામ જાહેર કરવાની પ્રક્રિયા પણ પૂર્ણ કરવામાં આવશે, જેને લઈને અત્યારે શરૂઆત થઈ ચૂકી છે। ભાજપ સંગઠનના પ્રમુખોની જાહેરાત થશે। ન્યૂઝરૂમથી કશ્યપ જોશી આપણી સાથે જોડાયા છે। કશ્યપ, જણાવશો, મહાનગરોમાં પ્રમુખોના નામની જાહેરાત થશે, કયા કયા નામની જાહેરાત થઈ શકે છે? મહાનગર શહેર અને જિલ્લામાં આજે ભાજપ પ્રમુખોના નામની જાહેરાત કરશે। 10 વાગ્યાથી આ પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવશે અને આજે સાંજ સુધીમાં મોટાભાગના શહેર, જિલ્લા અને મહાનગરો છે તેમાં પ્રમુખો કોણ હશે તેના નામની જાહેરાત છે તે થઈ જશે। ક્લસ્ટર ઇન્ચાર્જ અને ચૂંટણી અધિકારીઓ છે તેના દ્વારા જે તે વિસ્તારમાં સંગઠન છે તેની સાથે બેઠક યોજવામાં આવશે અને તેમાં પ્રમુખ કોણ હશે તેનું નામ છે તે જાહેર કરવામાં આવશે। માહિતી જે સામે આવી રહી છે તે મુજબ જો વાત કરીએ તો અમદાવાદ શહેર, ગાંધીનગર શહેર, ખેડા સહિત 10 જેટલા શહેર જિલ્લા વિસ્તાર એવા છે કે જ્યાં આજે પ્રમુખોના નામની જાહેરાત નહીં કરવામાં આવે, કારણ કે ત્યાં હાલ હજી પ્રમુખ કોણ હશે તેના નામને લઈને અસમંજસની સ્થિતિ ઊભી થઈ છે। કોકડું ગૂંચવાયેલું છે અને ત્યાં આગામી સમયમાં નામ જાહેર કરવામાં આવશે। છેલ્લા ઘણા સમયથી શહેર જિલ્લા પ્રમુખોના નામ જે છે તે જાહેર કરવાની પ્રક્રિયા અટકી પડી હતી, પરંતુ હવે આજે આ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે અને 16 બાદ પ્રદેશ ભાજપ છે તેને નવા પ્રમુખ મળી જશે। જી, આભાર કશ્યપ સમગ્ર માહિતી બદલ।